ચલો મિત્રો, આજે ઉંમર આધારિત દાખલા જોઈએ. એમાં એવું છે કે 6 વર્ષ પહેલા રવિની ઉંમર 10 હતી, તો 15 વર્ષ બાદ રવિની ઉંમર કેટલી થાય? જો 6 વર્ષ પહેલા એની ઉંમર 10 હતી, તો 15 વર્ષ બાદ એની ઉંમર કેટલી થાય? તો આપણે ધારો કે એની હાલની ઉંમર બરાબર x ધારી દેવાના. હવે 6 વર્ષ પહેલા એટલે x ઓછા 6 કેટલી હતી? 10. માટે x બરાબર 10 વત્તા આ 6 આ બાજુ આવે માઈનસ, તો અહીંયા શું થઈ જાય? પ્લસ. માટે x બરાબર 16. એટલે રવિની હાલની ઉંમર કેટલી હશે? 16. કેટલી હશે? 16. તો 15 વર્ષ બાદ તેની ઉંમર કેટલી થાય? તો x વત્તા 15 બરાબર x બરાબર કેટલા આવ્યા? 16. 16 વત્તા 15 એટલે 31. 15 વર્ષ બાદ રવિની ઉંમર કેટલી થશે? 31. આ ખાસ યાદ રાખજો, x ધારી દેવાના અને એની અંદર જે વર્ષ આપણે માઇનસ કરી દેવાના. હાલની ઉંમર એની જે ઉંમર હતી 10 વર્ષ પહેલા, 6 વર્ષ પહેલાની, એ બરાબરમાં લઈ કરો એટલે હાલની ઉંમર મળી જાય. હાલની ઉંમરની અંદર 15 વર્ષ ઉમેરી કરીએ તો એના 15 વર્ષ પછી કેટલી ઉંમર થશે મળી